ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 ની અંદર હિન્દીમાં ચેપ્ટર 3 જોશું, જે નામ છે નન્ના મુન્ના રાહીબુ. એના લેખક છે શકીલ બદાયુની. નન્ના મુન્ના રાહીબુ દેશ કા સિપાહીબુ, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય. એટલે જે આમાં નાનું એવું બાળક છે ઈ વાત કરે છે કે હું નન્ના મુન્ના રાહી હું, એટલે કે રાહી એટલે મુસાફિર, યાત્રી. હું એક નાનો યાત્રી છું, દેશનો સિપાહી છું. તમે પણ મારી સાથે જય હિન્દ ના નારા લગાવો. રસ્તે પે ચલુંગા ના ડર ડરતી, ચાહે મુझे જીના પડે મર મર કી. એટલે કે હું રસ્તામાં ચાલીશ તો કોઈથી પણ ડરીશ નહીં, ભલે પછી મને કદાચ મરી જવું પડે દેશ માટે, પરંતુ કોઈથી ડરવાનું નથી. મંજિલ સે પહેલે ના લૂંગા કદમ, આગે આગે બઢાઉંગા કદમ, દાહિને બાય થમ, નન્ના મુન્ના રાહીબુ દેશ કા સિપાહીબુ, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. એટલે કે છે કે કદાચ જ્યાં સુધી મારી મંજિલ નહીં, હું મંજિલ મારું એટલે મંજિલ એટલે ધ્યેય, કે જ્યાં સુધી મારું ધ્યેય પ્રાપ્ત નહીં થાય ને ત્યાં સુધી હું બેસીશ નહીં, અને ત્યાં સુધી હું આગળ ને આગળ કદમ બઢાવ્યા રાખીશ. કદમ એટલે કે આગળ ને આગળ મહેનત કરીને આગળ ને આગળ જઈશ, એટલે તો જ મારું ધ્યેય પૂરું થશે. અને એવી રીતના કહે છે કે દાહિને બાય એટલે કે ડાબું જમણું. અને આવી રીતના પછી આગળ કહે છે ધૂપ મેં પસીના મેં બહાઉંગા છહા, હરે હરે ખેત લહરાએંગે વહા. એટલે કે ધૂપ એટલે તડકો. તડકાની અંદર જ્યારે હું પરસેવો વહાવીશ ત્યારે જ લીલું લીલું બધે હરિયાળી થશે. ધરતી પે પાપી ન પાએંગે જન્મ, અને આ ધરતી ઉપર કોઈ પણ પાપી જન્મ નહીં લઈ શકે. આગે બઢાઉંગા કદમ, અને આગળ ને આગળ હંમેશા હું કદમ એટલે કે આગળ ને આગળ હંમેશા હું ચાલતો રહીશ. દાહિને બાય થમ, નન્ના મુન્ના રાહીબુ દેશ કા સિપાહીબુ, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे आगे बढ़ाऊंगा कदम. એટલે કે હું મોટો થઈને દેશ માટે દેશનો સહારો બનીશ, દુનિયાની આંખો કા તારા બનૂંગા. એટલે કે આપણે એવું કંઈક સારું કામ કરીશું તો આપણને લોકો યાદ કરશે. એટલે કે હું એવું કામ કરીશ કે હું બધાના માટે એક બધાની માટે ઓળખીતો બની જાય એમ. રખુંગા ઊંચા તિરંગા હરદમ, અને હું હંમેશા તિરંગો છે એ ઊંચો રાખીશ, એને ક્યારેય અપમાન થવા દઈશ નહીં. शांति की नगरी है ये मेरा वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे आगे बढ़ाऊंगा कदम. શાંતિ કી નગરી એટલે આપણો આ દેશ છે ને, એ સૌથી સારામાં સારો દેશ હોય ને તો આપણો ભારત દેશ, જે શાંતિની નગરી તરીકે ઓળખાય છે. એટલા માટે કહે છે કે આપણું આ વતન છે, દેશ છે, એ એક શાંતિની નગરી છે. અને હું બધાને એવી રીતના શીખવાડીશ કે બધાને એક સાથે પ્રેમથી સાથે રહેતા, દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી બમ, અને આ દુનિયાની અંદર ક્યાંય પણ હું બોમ્બ પડવા દઈ નહીં. આગળ ને આગળ હંમેશા હું કદમ બઢાવતો રહીશ, જતો રહીશ. દાહિને બાય થમ, નન્ના મુન્ના રાહીબુ, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. धूप में पसीना बहाने से क्या होगा, धूप में पसीना बहाने से खेत में हरियाली होगी, दुनिया की आंखों का तारा कौन बनेगा, नन्ना राही सबको क्या सिखाएगा, प्यार का चलन, नन्ना राही दुनिया को क्या गिरने नहीं देगा, बॉम्ब, नन्ना राही दुनिया में बॉम्ब नहीं गिरने देगा, देश का सिपाही कौन है, नन्ना राही, नन्ना राही रास्तों पर कैसे चलेगा बिना डर के,
उसका विलोम शब्द लिखना है। आगे तो पीछे, बड़ा तो छोटा, दाया तो बाया, धूप तो छाव, धरती तो आकाश, ऊंचा तो नीचा, फिर नीचा तो ऊंचा, छाव हमने बोला वो सब। फिर है पर्यायवाची शब्द। राही तो मुसाफिर, सिपाही तो सैनिक, फौजी, धरती तो धराई, पृथ्वी, रास्ता तो પંથ, રાહ મંજિલ તો લક્ષ્ય અને ધ્યેય। ગુજરાતી અનુવાદ કરવાનું છે। માતૃભાષામાં અનુવાદ કે છે ધરતી પર પાપી જન્મ નહીં લે, આ ધરતી પર પાપી જન્મ લેશે નહીં। बच्चे रास्ते पर बिना डरे चल पाएंगे, बाळको रस्ता पर डरा वगर चाली शकशे। मैं देश का सिपाही हूँ, हूँ देश नो सिपाही छू। दुनिया में कहीं भी बम नहीं गिरेंगे, दुनिया ની અંદર ક્યાંય પણ બોમ્બ પડશે નહીં। हमारे देश का नाम भारत है, मारा देश નું નામ ભારત છે। लड़के खेल रहे हैं, मैं क्रिकेट खेलता हूँ। आप कहाँ जा रहे हो, आप कहाँ जा रहे हैं। इन किताबों में से आपकी किताब कौन सी है। हम खाली जगह पढ़ते हैं, हम पढ़ते हैं। अब हमें देश का सिपाही बनकर क्या क्या करना आप चाहोगे आगे। देश के लिए तो हम देश के लिए सेवा करना चाहते हैं, तो हमें क्या क्या बनना चाहिए। किसान भी बन सकते हैं, शिक्षक भी बन सकते हो, खिलाड़ी बन सकते हो, कलाकार बन सकते हो। आप जो भी बनना चाहते हो वो मुझे आपको आपको आप सबको मुझे कमेंट में बताना है। हमारे वीडियो पसंद आए तो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। थैंक यू।